આ મિત્રો જુઓ તમે આ રીતનું ટીંગણવાનું કારણ હું કેમ તો પડી જાય એ પડી જ જવાનું હોય. પડી ગયું એટલે પેટ્રોલ મેળવા ને થોડું ઘણું હોય છે ને ઢોરે જવાનું હોય કે ફૂલ ટાંકી. 1 2 3 ચાલો. મારે એક વાર ભટકી ગયું. તો કેમ છો મિત્રો, સ્વાગત છે આ મારા આજના નવા લેટેસ્ટ બ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 10 અને આપણે વાડીએ વ્યાયા છે. થોડીક સાધન સામગ્રી આપણે હારે લઈને વ્યાયા છે. આજે ભેંસું ચારવાનો પાછો ફરી એકવાર વારો આવી ગયો છે અને આજ બહુ બ્લોગમાં મજા આવવાની છે. કેમ કે આજ હું એકલો ભેંસું ચારવા નથી, અમારા પાર્ટનર મનસુખભાઈ, યુટ્યુબના પાર્ટનર મનસુખભાઈ આવે છે હમણે. એટલે અમે બે આજ વાડીએ છે ને વિડીયો બનાવવાના છે, ઓલી ચેનલના વિડીયો બનાવવાના છે અને આમાં બ્લોગે બનશે. એટલે આજ બે છે એટલે બહુ મજા આવશે વિડીયોમાં. ખાસ બન્યા રહેજો. વિડીયોને લાઇક ન કર્યું તો લાઇક કરી દેજો, કમેન્ટ ન કરી હોય તો કમેન્ટ કરી દેજો. આજના વિડીયોમાં બહુ એટલે બહુ મજા આવવાની છે તમને. અને આપણે શું લાવ્યા છે ઘરેથી, એક આ ખાટલો લેતા આવ્યા છે, જોઈ શકો છો તમે ખાટલો. પછી પાણી છે અને આપણું ટિફિન અને ભેગું ચાર્જર હોતક લેતા આવ્યા છે. કદાચ છે ને મોબાઈલમાં ચાર્જિંગ થઈ રહે તો ચાર્જિંગ હોતક કરવા થાય. મોબાઈલનો ઉપયોગ ઝાઝો થવાનો છે એટલે પહેલેથી જ છેલ્લે સુધી વિડીયો જોજો. આજના વિડીયોમાં ખૂબ મજા આવવાની છે. તો મિત્રો આપણે બધું સામગ્રી છે ને લાયા છે ઠેકાણે મૂકી આવી. અને તો મિત્રો સૌ પહેલાં આપણે છે ને આપણું સીંડું ખોલી નાખી અને પછી આપણે અંદર એન્ટર થઈ. આપણું હાઇડ્રોલિક સીંડું છે એટલે ધ્યાન રાખવી પડે, નકર કાંટા વાગી જાય. અને હવે આપણે પહેલાં ખાટલો લઈએ. ખાટલો મિત્રો હલકો છે એટલે વાંધો નહીં આવે, મજા આવે એવું છે, બહુ વજન નથી. તો મિત્રો આપણે ખાટલો અહીંયા રાખી દીધો. મિત્રો ખાટલો રાખી દીધો. હવે ટિફિનને પાણીને એવું બધું મૂકી દઈએ અને પછી આપણું બધું સામગ્રીનું કામ પૂરું થાય. આ ટિફિન અને આ પાણીને એવું છે બધું. તો મિત્રો હવે છે ને બધું પહેલાં ગોઠવી દઉં, હરખું મૂકી દઉં, નકર પછી ટિફિન આડોરું જ્યાં અહીંયા ન મુકાય, નકર કીડિયું ચડે તો પછી ખાય એવું ન રહેવા દે. તો મિત્રો આપણે બધું સેટઅપ કરી નાખ્યું છે. ખાટલો રાખી દીધો છે અહીંયા બંધ ઉપર, મોટરસાઇકલ અહીંયા મૂકી દીધું છે. અને આ આપણે પાણી અહીંયા ટીંગાડી દીધું છે. એ ઠેલીમાં ચાર્જર ને એવું બધું છે, પાણી અહીંયા ટીંગાડી દીધું. અને આ મિત્રો જુઓ તેમ આ રીતનું ટીંગણવાનું કારણ શું કે ગમે ડાયરે કે ગમે આપણે રાખીને તો એમાં કીડિયું ચડે અને પછી ખાય એવું ટિફિન રહેતું નથી. એટલે આ જે આ તમે જોઈ શકો છો આ રે ને આ બધા મૂરિયા, વેલના મૂરિયા છે. આ મૂરિયા રે ટિફિન ટીંગાડી દીધું છે, દોરી ઘોડ બાંધી દીધું છે એટલે અહીંયા કીડિયું ન ચડે. અને આપણે કદાચ બપોર સુધી ટિફિન ટીંગાય ને તો કોઈ ઉપાધિ કીડિયુંની કેવી નહીં, નકર પછી તકલીફ પડે. તો મિત્રો કન્ટિન્યુ જોતા રહ્યો, હવે આગળ બહુ મજા આવે છે. અને હવે આપણે છે ને મનસુખભાઈની વાઇટ જોઈ, એ આવે જ છે, આજ તો ફાઇનલ જ છે, આવે જ છે. તો મિત્રો આ ડોબાએ તો મને ઠેઠ અહીંયા ખાટલો પડ્યો છે, અહીંયાથી ઠેઠ અહીં ધક્કો કરાયો. આ ઝાર રે ને આ ઝાર અહીં કંઈ તાર બાંધેલા જ છે, પણ તો એમ આ ઝારના લીધે છે ને આમ વધારે ભીં કરે છે જવા હાટું. એટલે પાછા વારવા જોઈશે, નકર પછી આમ અંદર ઝારમાં જવા કરશે. એટલે પહેલાં આમ પાછા વારી દઈ ઠેઠ અહીંયાથી અહીં ધક્કો કરાયો તડકાનો, નકર એક કમ્પ્લીટ સરતા હતા. આમ મિત્રો આખું આમ હમા ઝાડવા દેખાય અહીંયા બધે સર એવું છે, પણ તો અહીંયા આવીને જ ઊભા રહે સીધા. એટલે અહીં એક ધ્યાન રાખવી પડે છે, બાકી બીજી ક્યાંય ધ્યાન ન રાખવું પડે આખા ખેતરમાં. અને મિત્રો આજ નોરતાનો પહેલો દિવસ છે એટલે બધાને હેપી નવરાત્રિ. અને અમારા વાડિયા બાપાનો ઓટો છે, અહીંયા જો ધજા હોતક ચડાવી દીધી છે અને બાપાને નવાર દીધા છે અને સિંદૂરે લગાવી દીધું છે, દીવાબત્તી અગરબત્તી કરી નાખ્યું છે. 5 hours later. તો મિત્રો ફાઇનલી આપણા મનસુખભાઈ પાર્ટનર આવી ગયા છે અને આવીને ભેંસ ગોળ હોઈ ગયા છે. મસરિયા કડ છે એથેરીમાં બેથેરીમાં. અને હવે આપણે છે ને ઓલી ચેનલમાં વિડીયો બનાવવાનો છે, એક ચેલેન્જ વિડીયો. આઈડિયો કલાકથી એમ વિચારી હતી પણ આઈડિયો આવતો નહોતો. મનસુખલાલે એક આઈડિયો ગોત્યો છે, હવે જોઈએ આપણે શેનો આઈડિયો કરી.
મસરિયા એટલા કરડે હે ને વાત જવા દો. જો લાંબા લવા જેવા છે ને ઉતારે અને મસરિયા સટકારા વગાડે છે. તો હવે એક આઈડિયો કર્યો છે એટલે હવે આઈડિયા પ્રમાણે તમે જોતા રહો શીનો આઈડિયો છે. આગળ આપણે વિડીયોમાં ખબર પડી જશે એટલે આપણે ચેલેન્જનો વિડીયો બનાવી નાખી તો કન્ટિન્યુ જોતા રહીજો. મિત્રો અમારા મનસુખ કાકા મોટરસાઇકલ કૂતી ગયું છે હેઠે ગારો છે ને એટલે કૂતી ગયું પડું થઈ ગયું પાણો રાખે ઘોડીમાં પછી ખબર પડે ને સારું. કેમ તા પડી જાય શીશો રાખ્યો શીશો કુતરે પાણો રાખવો પડે એ પડી જ જવાનું હોય પડી ગયું એટલે પેટ્રોલ મેલ પાસે ને થોડું ઘણું હોય છે ને ઢોરે જ જવાનું હોય કે ફૂલ ટાંકી. હાલો તમે સામાન લઈ લો હાલો આ હું સ્ટેન્ડ લઈ લો ઓલું માઇક લાયા ગિમ્બલ હે 300 વાળું ગિમ્બલ લેવાનું હજી વેક નથી મિત્રો સપોર્ટ કરો તો આપણે ગિમ્બલ બધું લઈ અને ડોબા સરીને ધરાઈ રહ્યા છે જો બેઠા. તો શીનો વિડીયો બનાવવાનો એવું છે મિત્રો આજ મગજ કંઈ કામ કરતું નથી 1 વાગ્યાના બે વિચારી છે પણ કાંઈ આઈડિયો જ ન આવતો. કમેન્ટ કરજો આ ફેર બીજો નેક્સ્ટ ચેલેન્જ શીનો કરી કમેન્ટ કરજો. મિત્રો આપણે આપણા મેન લોકેશને આવી ગયા છે બધો સામાન લઈને. બધો સામાન તો હું એ ખાલી એક દોરડી છે અને હવે આ કંઈક વિચાર્યું છે અને કંઈક કહેતા નથી શીનો વિડીયો બનાવવાનો છે જોવે છે ઉપર. હવે આ રાણી ઉપર જોવે કંઈક ધૂમકો મારવાનો ઉપરથી વિડીયો ન બનાવે સારું ને પગ ભાંગશે. મિત્રો આ શીનું ઝાડું કમેન્ટ કરજો. આમાં કંઈક આ બીજ ભાઈનું થાય છે ફાયું જેવું છે કમેન્ટ કરજો. આ શીનું ઝાડું છે તમને ખબર છે? તમને ખબર છે શાક બનાવે તો ન ખવાય પણ આમાં ફાયું કેવી તમે જો કેટલી ફાયું છે ફાયું વાળો. મિત્રો શીશાનો ઉપયોગ કરવાનો છે પાણીનો ભરીને એ કંઈક કે છે શું કરવાનું હોય. પાણી શીશો ભરી આવ્યા છે અને એના ઉપર કંઈક વિડીયો બનાવવાનો છે. પણ શીશો કેવો ગોતીને લાયા છે આ તમે જો પાણીનો ભર્યો છે પણ આ તમે મૂકે તો ચેડ બોલે આમ જો આવો ફૂટલો શીશો શેંકથી લઈને આવ્યા છે. આમાં પાણી ઢોરા કરે આને કેમ રાખો આવો છે શીશો લાયા અને આના મૂકે તા પાણી ઢોરા છે. આવો ફૂટલો શીશો લઈને આવ્યા બોલો જો. હવે એ જો આ અંદરનું ફાંકું થઈ ગયું શીશામાં તૂટી ગયું હુઈર ભરાવી. આઈડિયો જ બાકી અમારા પાર્ટનર આગળ છો ગમે એમ કરીને જુગાડ કરી નાખે. હવે ઢોરા છે દબાવો જોઈએ પણ ઓલા વિડીયોમાં તમે બકાલું એટલે એ બધું ઉગી ગયું જો નાખ્યું હતું નહીં. ડુંગળી ઉગી જાય બટેકું ઉગી ગયું તો ઓલા વિડીયોમાં વાપર્યું હતી. મિત્રો મનસુખ કાકા અમારે દોરડી બાંધી રહ્યા છે. હવે આગળ જોતા રહો શું પ્લાન કરે. મિત્રો આવું કંઈક કરે છે એવા શું કરવા માગતા હોય તો મિત્રો આ રીતનું કંઈક સેટઅપ કર્યું છે અમારા મનસુખ કાકાએ. અને હવે આ વિડીયો બનાવીને પછી છે ને તમને બતાવી એ ક્લિપ આપણે લઈ લઈશું કેવો વિડીયો બની છે અને એ વિડીયો રહ્યો ને આપણે લાગી જાય શરતની ચેનલમાં અપલોડ કરશું એટલે પહેલાં વિડીયો ચેલેન્જનો બને નાખી પછી મળી 1 2 અને 3 મિત્રો આપણે ચેલેન્જનો ઓલો ગેમનો વિડીયો ઓલી ચેનલનો રેકોર્ડિંગ આપણે કરી લીધો છે અને હવે એને એડિટ કરવાનો છે પછી અપલોડ કરવાનો છે અને આજનો બ્લોગ પછી બહુ લાંબો થઈ જશે. અને હવે છે ને અમે જો પાછા અમારા ઠેકાણે હાલતા થઈ ગયા બધું સામાન લઈને ઓલા ખાટલો પડ્યો છે ને અહીંયા કણે અહીંયા તો અહીંયા જઈને હવે છે ને ઓલો વિડીયો એડિટ કરવાનો છે અને આ બ્લોગ હવે પૂરો કરી નકર પછી બહુ લાંબુ થઈ જશે વિડીયો. એટલે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હું હલવાઈ ગયો હો વારામાં એટલે હલવાઈ ગયો. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને
લાઈક કરી દેજો વિડીયોને. તો મળીએ બીજા કાલના બ્લોગમાં. ગુડ બાય.